નમસ્કાર મિત્રો, ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું। જો તમે આ ચેનલ પર નવા હો તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી આપને સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે। અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હો તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, ત્યાંથી તમે જોડાઈ શકો છો, જેમાં આપને વિડીયોને લગતી ડેઇલી પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતી મળી રહેશે। નમસ્કાર મિત્રો, તો વાત કરશું સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ સમાજ સુરક્ષા ખાતું અંતર્ગત મિશન વાત્સલ્ય યોજના હેઠળ વિવિધ જગ્યાઓ માટેની ભરતી જાહેરાત આવેલી છે। તમે જોઈ શકો છો, આસિસ્ટન્ટ કમ ડેટા એન્ટ્રી ઓપરેટર DCM PU, પ્રોબેશન ઓફિસર, ચાઇલ્ડ વેલફેર ઓફિસર, કેસ વર્કર, સ્ટોર કીપર કમ એકાઉન્ટન્ટ, PT ઇન્સ્ટ્રક્ટર કમ યોગા ટ્રેનર, કુક તેમજ હાઉસકીપર માટેની વિવિધ જગ્યાઓ અંતર્ગત ભરતી જાહેરાત છે। મિત્રો, વોક ઇન ઇન્ટરવ્યુ અંતર્ગત વિગતવાર જોઈએ શૈક્ષણિક લાયકાત, પગાર ધોરણ તેમજ ઇન્ટરવ્યુ માટેની તારીખ તો તમે જોઈ શકો છો। મિત્રો, સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ સમાજ સુરક્ષા ખાતું ગુજરાત રાજ્ય ગાંધીનગર દ્વારા અમલમાં મુકાયેલ ભારત સરકારની મિશન વાત્સલ્ય યોજના હેઠળ દાહોદ જિલ્લામાં જિલ્લા બાળ સુરક્ષા એકમ દાહોદ અને ચિલ્ડ્રન હોમ ફોર બોયઝ માટે તદ્દન હંગામી ધોરણે 11 માસના કર આધારિત જગ્યાઓ ભરવાની થાય છે, જે માટે નીચે મુજબની જગ્યાઓ માટે લાયકાત અનુભવ ધરાવતા ઉમેદવારો માટે વોક ઇન ઇન્ટરવ્યુ તારીખ 16 જાન્યુઆરી 2024ના રોજ રાખવામાં આવેલું છે। તમે જોઈ શકો છો, જિલ્લા બાળ સુરક્ષા એકમ માટે આસિસ્ટન્ટ કમ ડેટા એન્ટ્રી ઓપરેટર DCPU માટેની એક જગ્યા છે, જેમાં 13,240 રૂપિયા પગાર ધોરણ, માસિક ફિક્સ પગાર। જેમાં શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો 12 પાસ ફ્રોમ રેકોગ્નાઇઝ બોર્ડ, ઇક્વિવેલન્ટ બોર્ડ વિથ ડિપ્લોમા સર્ટિફિકેટ ઇન કોમ્પ્યુટર્સ। અનુભવની વાત કરીએ તો એટલીસ્ટ 1 યર ઓફ એક્સપિરિયન્સ ઓફ વર્કિંગ વિથ ગવર્મેન્ટ, નોન ગવર્મેન્ટ ઓર્ગેનાઇઝેશન, NGO। વેટેજ ફોર વર્ક એક્સપિરિયન્સ કેન્ડિડેટ 21 થી 40 વર્ષની વયમર્યાદા રહેશે। ત્યારબાદ જય શ્રી મારુતિનંદન કિસાન વિકાસ એજ્યુકેશન ટ્રસ્ટ સુખસર સંચાલિત આધારિત સ્વૈચ્છિક સંસ્થા ચિલ્ડ્રન હોમ ફોર બોયઝ માટે તમે જોઈ શકો છો મિત્રો, પ્રોબેશન ઓફિસર, ચાઇલ્ડ વેલફેર ઓફિસર, કેસ વર્કર માટેની એક જગ્યા છે, જેમાં 23,170 રૂપિયા ફિક્સ પગાર માસિક। તેમાં લાયકાતની વાત કરીએ તો ગ્રેજ્યુએટ preferably in the BA in social work, sociology, social science or LLB from recognized institute, university। experience ની વાત કરીએ તો experience of at least 2 years of working with government, NGO, legal matters, preferably in the field of women and child rights, good understanding of women and child rights and protection issues। weightage for work experience candidate proficiency in computers માં ધરાવતા હોવા જોઈએ। 21 થી 40 વર્ષની વયમર્યાદા રહેશે। સ્ટોર કીપર કમ એકાઉન્ટન્ટ માટેની એક જગ્યા છે, જેમાં 18,536 રૂપિયા પગાર ધોરણ। લાયકાતની વાત કરીએ તો ગ્રેજ્યુએટ ઇન કોમર્સ, મેથેમેટિક્સ ડિગ્રી ફ્રોમ રેકોગ્નાઇઝ્ડ યુનિવર્સિટી, એટલીસ્ટ 1 યર ઓફ એક્સપિરિયન્સ ઓફ વર્કિંગ ઇન રિલેવન્ટ ફિલ્ડ, કોમ્પ્યુટર સ્કિલ એન્ડ કમાન્ડ ઓન ટેલી। 21 થી 40 વર્ષની વયમર્યાદા રહેશે। PT ઇન્સ્ટ્રક્ટર કમ યોગા ટ્રેનર માટેની એક જગ્યા છે, જેમાં 12,318 રૂપિયા સેલેરી, જેમાં ડિપ્લોમા ઇન ફિઝિકલ એજ્યુકેશન એટલે કે DPED, CPED, BPED તેમજ 1 વર્ષનો વર્કિંગ એક્સપિરિયન્સ રિલેવન્ટ ફિલ્ડમાં 21 થી 40 વર્ષ સુધીની વયમર્યાદા રહેશે। કુક એટલે કે રસોઈયા માટેની એક જગ્યા છે, 12,025 રૂપિયા પગાર ધોરણ, જેમાં 10 પાસ, 21 થી 40 વર્ષની વયમર્યાદા। જ્યારે હાઉસકીપર માટેની પણ એક જગ્યા છે, જેમાં 11,767 રૂપિયા સેલેરી, માસિક ફિક્સ પગાર, જેમાં 10 પાસ તેમજ 21 થી 40 વર્ષની વયમર્યાદા રહેશે। શરતોની વાત કરીએ તો અરજદારે પોતાનો સંપૂર્ણ બાયોડેટા તથા સાદા કાગળ પર લખેલ અરજી અને 2 પાસપોર્ટ સાઇઝના ફોટો સાથે ધોરણ 10, ધોરણ 12, સ્નાતક, અનુસ્નાતકની માર્કશીટ, ઉંમરનો પુરાવામાં જન્મનો દાખલો, શાળા છોડ્યાનું પ્રમાણપત્ર માન્ય રહેશે, તેમજ અનુભવના પ્રમાણપત્ર ઉપરોક્ત જગ્યાઓની અનુરૂપ અસલ તથા સ્વપ્રમાણિત નકલ સાથે સ્વખર્ચે ઉપસ્થિત રહેવાનું રહેશે। ઉમેદવારની વયમર્યાદા ઇન્ટરવ્યુના દિવસે ધારાધોરણ મુજબ પૂર્ણ થવી હોવી જોઈએ, તેમજ વોક ઇન ઇન્ટરવ્યુ માટે રજિસ્ટ્રેશનનો સમય સવારે 9 થી સવારે 11 કલાક સુધીનો રહેશે। ત્યારબાદ આવનાર ઉમેદવારોનું રજિસ્ટ્રેશન કરવામાં આવશે નહીં તથા ઉમેદવારોને વોક ઇન ઇન્ટરવ્યુમાં ઉમેદવારની પાત્રતા આપવામાં આવશે નહીં, જેની ખાસ નોંધ રાખવાની રહેશે। મિત્રો, ઉક્ત જાહેરાતમાં જે જગ્યા માટે કોમ્પ્યુટર સ્કિલ માંગવામાં આવેલ છે તેવા ઉમેદવારોએ કોમ્પ્યુટરની બેઝિક જાણકારી અંગેનું CCCનું પ્રમાણપત્ર ફરજિયાત જોડવાનું રહેશે। ઉપરોક્ત જગ્યાઓ ભરતી અંગેની જે સંબંધિત અધિકાર છે તે જિલ્લા પસંદગી સમિતિ દાહોદને આધીન રહેશે। વોક ઇન ઇન્ટરવ્યુ માટેનો તારીખ છે મિત્રો 16 જાન્યુઆરી 2026। રજિસ્ટ્રેશનનો સમયગાળો સવારે 9 થી 11 કલાક સુધી। ઇન્ટરવ્યુનો સમય છે મિત્રો 11 કલાકથી સવારે રહેશે। વોક ઇન ઇન્ટરવ્યુ માટેનું સરનામું નોંધી લેશો, જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી શ્રીની કચેરી, સેવા સદન, રૂમ નંબર 19, ભોંયતળિયા, છાપરી, દાહોદ 389151 પિનકોડ પર। તારીખ 16 જાન્યુઆરી 2026ના રોજ સવારે 9 થી 11 દરમિયાન હાજર રહેવાનું રહેશે। મિત્રો, તો તમે જોઈ શકો છો મિત્રો, મિશન વાત્સલ્ય યોજના અંતર્ગત વિવિધ જગ્યાઓ માટેની વોક ઇન ઇન્ટરવ્યુ અંતર્ગત ભરતી માટેની જાહેરાત છે। તો મિત્રો, જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો। વધુમાં ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી આપને આવી વિવિધ માહિતી મળતી રહે। મિત્રો, વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર। મળીએ એક નવા વિડીયો સાથે, ત્યાં સુધી જય હિન્દ, ભારત માતા કી જય।